સરકારી રેકોર્ડ અહીંયા છે, ચાલુ કર. એ પેલા સાહેબે આપ્યું છે. મને એનો વાંધો નથી, પણ તમે દરવાજા બંધ કરી તો સરકારી ઓફિસ ના કરી શકો. તમે બહાર આવી ચેક કરો પ્લીઝ. તમારા જે મેન્ડેટની ચૂંટણી માં કાઈ ફરક પડે નહીં તો બંધ શું કામ? મેન્ડેટ ચેક કરો. લોક મારો છું કો બહાર ચેક કરો. બહાર ચેક કરો. ચૂંટણી સારી રીતે લડો, બીજો કઈ ખબર જરૂર નહીં. એમાં ફરક નહીં આવે. શાંતિથી ચૂંટણી લડો. ફરક ના થાય આજે નહીં. બંધ ચૂંટણી લડો. અંદર રહે બાકી વાતો મને પડો. બહાર જાઓ. સરકારી ઓફિસમાં ભાઈ મોબાઈલ બંધ કરાવો સાહેબ. ચાલુ રહે છે મોબાઈલ ક્યાં તો બંધ રહે. મોબાઈલ ક્યાં તો બંધ રહે. એ નગરપાલિકા કરવાની બધી દાદાગીરીઓ ભાઈ. અહીંયા નહીં અડે ના દાદાગીરી. એ સુભાષ લાઈવમાં બોલ્યું કોણ? ભાઈ તેને નામ પાડી દો, નામ બહાર લઈ લો ને વિષય પતી જાય. અમને બહાર લઈ લો, બધા લઈ લો. હા તો બધા બહાર આવી જાઓ. બહાર આવો બધા બહાર આવો. બહુ ચાલી ગઈ ભાઈ નગરપાલિકામાં હો. બહુ ચાલી ગઈ. ચલો બધા બહાર ચલો. બધા બહાર બેસાડવા લોકશાહીનું હનન કરવું ભાઈ એ બધું. બધાને બહાર વાતો બંધ કરાવો સાહેબ, બહાર કરાવો એ વાતો. બહાર ચલો. જે લોકોના ફોર્મ અંદર છે અને એમને બોલાવવાના છે એ લોકો રોકાય, બાકી બધા ઓકે સર, ઓકે સર. જય ચાલો. બરોબર, અમારો અત્યાર સુધીનો પ્રશાસન સાથેનો એવો અનુભવ રહ્યો છે કે પ્રશાસને હંમેશા બીજેપી સાથ આપે. ભલે તમે નહીં આપો, તમારા માટે કોઈ એલિગેશન નથી. તમારો ઉપર નથી, પણ અમારો અનુભવ એવો છે. અમે ગાંધીનગર સુધી ગયેલા છીએ, તે પ્રશાસને બંધ જ કરાય ને પછી અંદર કોઈ બહાર હોય. નહીં, હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો સરકારી ઓફિસનો દરવાજો બંધ કરે. એમની અંદરનો સીસીટીવી ચેક કરો. અંદર શું કરતા હતા? એ પછીનો વિષય કે હાલ કેમ બંધ કરે? ના અંદર બંધ કરીને શું કરતા હતા ચેક કરાવો ને. અંદર સીસીટીવી શું કરતા હતા એ ચેક કરાવી દો. 3 વાગે પછી